જય માતાજી, રામ રામ સીતારામ. તો કાલે અમારે કાંઈ કુકડાનું પડી ગયા હતા, કૂતરાથી મૂકવા આવ્યા. એને કે કાંઈ કૂતરી છે ને એ કૂતરા ભેરા કરે એટલે એનું કંઈક કરવું જોઈએ. જ્યાં કુકડાને પીસડાને કાઢી લીધા ઉપરથી, ઓલું કાઢી લીધું જરાક, એને ઓલું કાઢી લીધું ઉપરથી, થોડાક પીસડા માંસ ને એવા કાઢી લીધા. એને દવા ભૂહી હવે બહાર કાઢ્યો. એમ મોટા કુકડા હતા ને કાળા, બાજતોય બહુ, પણ ઉપાડો જરાક વધારે હતો તો આવી ગયો. હવે કોઈને બોલાવતો ને બાજ્યા જેવો નથી રહ્યો. આજે ગણખત થઈ જાય કૂતરું ઉપાડી ગયું. આ કોર જો અમારા તાજભાઈ ઉભા, આ કોર અમારા આલિશાન સરદાર. પછી આ ગેંડીઓ બધી સાફ કરી નાખજો ને. આન ઓલિયું નાન બધી ઓલા ઘોડા તુફાન ને નાગરાજ ને ઓલા હે ને, એમાં તો ડોલમાં ભરી લેજો. ઓલો રૂસડીયું ને ડબલું લઈને ઓલા ડાટા મારવાના, બધાને સાફ કરી નાખજો. જો પછી અમારે એક નવા સભ્ય આવ્યા હતા આવે, અને પહેલો વાસડો આવી ગયો. અમારે બાહુબલી વાસડાઓમાંથી જ મરી જ કરી જો આવે. એ તો 2 દીનો થયો, એને કાંઈ 2 દીનો થયો એટલે આમ જો મૂકી દીધા હતા આવવા. દોરી ભૂરીનો હોય, અતિ સુંદરનો ભાઈ થાય. બાપ અલગ છે, આનો દીકરો મારો બાહુબલીને હું બહુ નિર્વો નથી થતો. મહાકાલ ઉતરડે ને એટલે મૂકી દીધો છૂટો. એટલે અસર પકડે કે નથી પકડતો શું કરે. અને અસર દેવો જ મોમાં કે ધાવી લીધું ભાઈ. એટલે હવે આશરું નથી લેતો એમાં. જાય હવે બસ દૂધી બારી કરે ને હોજી બારીને એમ. લગભગ 8મું 9મું વેતર વ્યાણી. તમને કોઈ ન લાગે કે 8-9 વેતર વ્યાણી. એની દીકરી જાય 6-7 તો હે. આખી ચંદ્રવંશી હે. પછી જો ઓલી દોરી ભૂરી રહી, અતિ સુંદર એની દીકરી છે. આ નથી. પછી અમારે મહાકાળી, એનું મહાકાળી ઊભી. આ ગોર અમારે મહાકાલ બેઠા હોય, પગમાં કાંઈક થયું ખરી. કાલે તો પકડીને જોઈએ એમ તો કાકરો બાકરોને તો કાંઈ નથી. પછી જો આ પણ એની વાસળી છે, એ ગાયની થોરી પૂરીની ચંદ્રવંશી. પછી જો આ રહી એની દીકરી, આ વચ્ચમાં રહી એની દીકરી, એવા છેલ્લે રહી એની દીકરી. 2 તો દેવ થઈ ગયો. એટલે અહીં કેટલી 1 2 3 4 ને 5 તો હોય. 2 દેવ થઈ ગઈ એટલે 7 વાસળી દેવ થઈ ગઈ. ત્યાં 8મો વાસળો આવ્યો. 8મો વાસળો લગભગ અમે લઈ આવ્યા તો અહીંયા પણ. હા, ત્યાં તો ગાભણી આવી હતી. એ તેદી વાસળી આવીને મરી ગઈ. અને આ ફેરી આવી હતી. જો આ પાછળથી લઈ આવ્યા ત્યાં મોટી હતી, એની જ દીકરી છે ચંદ્રવંશી. આમ વરસાદ આવે જો કસકાણ કરે. ત્યાં વરહે ત્યાં બાકી નથી રાખતો, ના વરસતો નથી. એટલે ન્યાય મુગલુંની ઓલાદી છે એટલે ડૂબાડી દે. કારણ કે ઝાઝા ગાંધીનગરમાં જાજા બધા રાજકારણી મુગલુંની જોલાદ કહેવાય. એના કે ન્યા એટલે અમદાવાદમાં દીધી, ગાંધીનગરમાં બાકી વિનાની ડૂબાડી દીધા. ઘરું અહીં વરસતો નથી. હજી અમારે વાવણી 100% થાય એવું નથી. બધા વાવે પણ બીતા વાવે. કોઈ એમ નથી કે હરખથી વાવીએ. આમાં ગેંડી આજે ખરે આ રવિવારે સાપ નથી થયો એટલે આજ મેં કીધું સોમવાર હે તો સરદારને કહી દઈએ. એટલે મેં કીધું સાફ કરી નાખે. અમારે વારે પપ્પુ નથી હમણાં, ઘરવાળીને તેડવા ગયો ત્યાં. અમારે પપ્પુ નથી. પપ્પુ હોય ને એટલે કરી નાખે. જો હજી આને ખાવાનું નથી મળ્યું. અહીં પછી જો આ નવું એક પાણીનું કર્યું, વચમાં પાઇપું મારી દેવા. એટલે મહાકાલ ઓલી બાજુ રહીએ, આ બાજુ આ રહીએ. નગર આને શું ફૂટાડે એટલે બહુ ખાતો નથી. એ માતા ઉજાવા દો મને.
પછી આ ગમાણી હોય ને એને શેટીયું ખેહવવી પડે. આમ ફૂટફૂટામણી આવી જાય ને તો હિંગડા ના અડે, હિંગડા અડી જાય. જો આના અડે અતિ સુંદર ના. હવે એક દી કારીગરની કહીને વાવી લઈએ ને તો પછી કરીએ. જો જોન ડિયર આવ્યું વાવી એને કે અમારે માસીની વાડીએ ગયું તો એને કે વાવીને આવ્યું. જો આવા ડગરા હોય ને એટલે આમાં બિયારણ ખોટું ન જાય કોઈને. એના આ ડગરા ચડાવેલા હોય ને એટલે આ બિયારણ ખોટું ન જાય, છાહમાં જ જાય બધા, અને કમ્પ્લેટ જ આયરું થાય. ઓલું ન કરે ને આ વચ્ચેમાંથી પડતા જાય બી, અહીંથી પડે ને અહીંથી પડે, અહીંથી પડે એવું કરે તે. આ હે તે કમ્પ્લેટ જ અહીંથી દાણા પડે અને ડબલ સકરું હોય એટલે આમ વહામર પડે બધાય લાઈનથી લાઈન જઈ લ્યો. હા પણ એના ઓલા હે મોજડી દાતા એટલે જો એમાં એ પણ ભરાય નહીં, એને દાંડવું ન બાંધે. હમારને રપટો ને બધું કરી દેજો, હમારને રપટો વાવ. અહીં પાસ આગળ જો આ લગાડી દીધા એને, એટલે આમાં એલું હોય તો હાલે. આ રાપવું હોય તે કાદુ પાડ્યા કરે, નગર આ કાદુ હોય ને અડ્યા રાખે આમાં વિચાર, એટલે કાદુ અડ્યા રાખે એટલે એ પાડી નાખે. એવા ને કે આ બરબાર સીધું પાડે જ જાય, એટલે કાંઈ માથાકૂટ નહીં. જો એનું આ સેટેરું હે જરાક, એટલે કાદુ રીએ જ નહીં આમાં ટાયરમાં. નકર આ લીલું હોય ને લોહા બધે ને તે ટ્રેક્ટર હેઠાવ શું થાય, એટલે જીપીએસ હાલતું હોય તો આ કમ્પ્લેટ જ સાહ થાય, જરાય દોરાવા અડાવરો ન થાય. પછી એમાં હાથી આંકવાની બહુ મજા આવે એને કે જીપીએસથી હાલતું હોય ને. એટલે આપણે તો હજી કાલે વાવવાના, આજ નથી વાવવાના, કારણ કે આપણે બિયારણ જોઈએ ને, બિયારણ નથી આપણે. બિયારણ હે બગડ્યું થોડું થોડું, એટલે આપણે બીજું બિયારણ મગાવ્યું વીનું. એટલે કાલ આવીએ તો કાલ વાવીએ તો આ થોડોક વરસી જાય ને, ક્યાં તો તરે ઉતરી જાય, અમુક અમુક ક્યાંક કોરા નીકળે ક્યાંક ક્યાંક, એવું હોય ભાઈ. પછી જો આપણે 160 બોરી લઈ આવ્યા હતા, એમાં 25-30 વધી, એને કે 25 કેટલી વધી. આ પાછા લેવા એવાને કે આવે એમ બીજા જે લઈ ગયા હતા ને, એક બે એ લઈ જાય 5-5 7-7. એમાં ભેહું વાળા હે ને એ બહુ લઈ જાય. ખિંબર છોકરો લઈ ગયો હતો, એને બાજુમાં કોઈક ભેહું વાળા હે ને કીધું સુરતમાં હતા તો અમે એ જ ખવડાવતા. એ કે એ બીજું એક આવે એ કે પણ આ બહુ ભારી ખાણ આવે. અમારે એક છોકરો હોય ને હિંબરમાં, એ લઈ ગયો હતો. તો એ વાવણી કરેથી કાલે ફોન આવ્યો હતો ગરમભાઈ, વાવણી કરી લઉં તો હું આવું ને લઈ જાઉં કે 5-10. મેં તો કાંઈ વાંધો ને લઈ જા, 5-10 તો પડી ગયું. પછી આમ કોઈને કોડીનાર બાજુ જોતી હોય ને ભાઈ તો ફોન કરજો. તો એક ભાઈને જોઈએ ને કોડીનાર 25-30 જોઈએ, તો 25-30 બાજુ એ બાજુ કોઈ હોય ને તો કહેજો. અને આ બહુ ભારી આવે, આ કંઈ 15-20 દી કે મહિનોથી બગડે ને, અને પેક રાખવાનું. આમ સિલાઈઓ આવે એને. અને અંદર પણ આ બેગ છે, આ બેગ છે જો, અને આ બેગને અંદર બીજી બેગ આવે પ્લાસ્ટિકની. એને પ્લાસ્ટિકની બેગ આવે એટલે ડબલ બેગું આવે, એટલે આ બગડે નહીં એમ તો ઘડીકમાં મહિનો દી સુધી. પણ આમાં 70% સૌ છે, 20% ચોખા છે, 10% મકાઈ છે, 10% સરસો આવે ને 10% ગળ આવે. એટલે સુગર જ કહેવાય. આ બિયરનું આવે વેસ્ટર્ન માલ એટલે. અને આ ખરેખર ઘણાએ મને ફોન કર્યો કે આ બધા અહીંયા વેપારીઓ ઓછા ભાવના વેચે સુરતમાં ને બધીમાં. એવા ને સુરતમાં, ગુજરાતમાં ને મહારાષ્ટ્રમાં. પણ એ તો હું પછી એક ડીલર આવે ને ડીલર પાસેથી બીજા પાસે જાય ને ત્રીજા પાસે જાય ને એમ કરીને બધા બહુ તનો લેતા. આપણે આમાં કંઈ લાંબુ નથી રહેતા. આપણે તો કે આપણી ગાયોને તાજું ઝીડા રાખે. આ બધા લઈ જાય ને તો બધાને ઝીડા રાખે ને તમને તાજું જડે. આ કાયમ લઈ જ આવવાના. અને આ પાલા કરતાં ક્યાંય સસ્તું. એને આ માંડવીના પાલા કરતાં સસ્તું. આ માંડવીનો પાલો અટાણે 350 રૂપિયા, 300 ને 350 400 રૂપિયા અમુક જગ્યાએ તો હે. તો એ પાલો ખવડાવો એનાથી તો ક્યાંય અનાજ હરો 15 રૂપિયા કિલો પડે ભાડા હોય. બાકી અહીંથી તમે જ્યાં લઈ જાઓ ને
જેને જોતું હોય ને ફોન કરજો 98-252-053-99 અને ભેહું અને ગાય દોવા દેતી હોય ને એને ગમે એટલું દો તો એ કંઈ ન થાય. બાકી તો ન દવા દેતી હોય ને ગાયું ને ભેહું ને એને માપે દેવાનું, એને ઘોડાઓને નગર બહુ તાકાતવાળું આવે જવ એટલે જ આ બિયર બને આ જવનું એટલે એને માપે દેવાનું. અમને ડૉક્ટરે કીધું કે અને કિલો જ દેજો કે ઘોડાઓને અડધો કિલો જ દેજો કે યુઝ ન હોય ને તો ક્યાં તો હાંકતા હોય ઘોડા તો હોય કે જાજુ દેજો ને ક્યાં તો ઘોડીઓમાં યુઝ કરતા હોય તો નગર ના દેતા. એટલે આપણે હમણાં પાછું જો આગળ એ ઘોડીઓને મૂકશું ને ઘોડાઓને તો એ તમને બતાવશું, એને બતાવશું કે હું ખાઈ નહીં. એટલે આ લઈ જાઉં બધાય ના મફતના ભાવનું હોય 45 કિલો આવે અને 700 રૂપિયા ભાવ છે ને કિલાને 15 રૂપિયા. અટાણે જ્યાં જઈને એ કોડીના રહે ને ભાઈ કહેતો હતો કે રમભાઈ 1400 ને 1500 ને મકાઈનો ભૂહો આવે છે ત્યાં ખાલી મકાઈ. અને ખર લેવા જાય તો કે 2100 ને 2200 રૂપિયા. એને 2100 ને 2200 ઓલો ભાઈ 2100 ને 2200 કહેતો હતો ને ગમે એ કે 1400 ને 1500 ને એમાં તો મિક્સ આવે, આમાં કાંઈ મિક્સ ના આવે. અને આપણે આમાં કંઈ દરમાદોય થાય ને બે થાય ને આપણી ગાયું ખાય એટલે લઈ જજો. ખરેખર એકવાર કદાચ સુગંધ આવે એટલે ઓલું થાય મોવડો અમે નાખેલો હોય ને મોવડો હોય એમ એટલે ખરેખર નરમ્યું અમે મોવડો અમારે સરદાર કહેતા હતા. મેં એમાં પૂછ્યું તો કે હા એ નાખે એટલે બહુ જોરદાર આવે. તો હજી એકવાર નંબર બોલી દઈએ 98-252-053-99. હા પછી જો નાગરાજને નાખી દીધું. એને કે એટલી દવા નાખે આમાં ભૂકો કરી, એને કે દવા એટલી નાખે આમાં ઘણી બધી અને આજ્ઞા જડીબુટી તેલ ને બધું એને કે દવા નાખે ઘણી એટલે નાગરાજ નહોતો ખાતો. ગર નાખીએ ને એટલે ખાઈ જાય. પછી જો આવે બધાને જોગાણે નાગરાજને હું આવા કટિંગ કરી નાખતો હતો તોય ના ખાધું. તો ગર નાખી આમાં જો આ હે ને આ ઘોડાઓનું આ બધાયનું આ બધા ઘોડાઓને એ જવનું જ છે. જો આમાં બાજરો ખાલી થોડો નાખેલો હોય, અમે બાજરો દેતા ને એટલે બાજરો અને મેથી થોડી બાકી કાંઈ ના જડીબુટી નહીં. ને આ બધાને એટલું દીએ એ હે મને કે 2 કિલો ને આજુબાજુ એ છે 2 કિલો ના બહુ ભારી ખાયા. મુખ્ય તો એ તમને બતાવશું. અમે જો આવ્યા દિલબાગને મૂકવા. આ દિલબાગનું હે જાજુ ન તમે 2 કિલો ને આજુબાજુ હે. જો આમ ઓલી કરો રૂમમાં ઊભો હતો ત્યાંથી આવ્યો નખાણી હોય જોઈ ત્યાંથી આવી ગયો રૂમમાં તો બારોબાર અમે મૂક્યો. અમે કીધું અહીં કસકાણે ને અહીંયા મૂકીએ. આ કર જો અમારે નીકળો એને મૂકવા આવ્યા. માટી ભાઈ ગયો આખો એના કામમાં રોગી લીડ જ ઉડે એ માટી ભીર્યો જો અહીંયા મૂકવા આવ્યા. જોઈ લે આગળ સાપ આને કાંઈ નથી આમાં નાખેલ. થોડોક બાજરો હોય બીજું કાંઈ નહીં, થોડુંક તેલ છે અને થોડુંક ઓલું જડીબુટી. આગળ તમારે સામે જ ઊભા છે ને આમ ખાઈ જાય. બહુ જોરદાર આવે. બંધાણ થઈ જાય ને કાં સરદાર મોવડો આવે ને ફેરો અમારે સરદાર જો આમ કે મોવડો આવે એ અમે ઉતારતા હતા ને પેલું બોલેરો તમારે સરદારે કીધો મોવડો આવ ક્યાં હું એટલે મોવડો આવ્યો તો અમારે સરદાર ગયા એમપીમાં એકવાર મોવડાને બનાવે ને કા અમે મોવડો આવ્યો ને અમારે સરદાર કે મોવડો આવી ગયો લાગે રમભાઈ મોવડાની સુગંધ આવે. ક્યાંથી ખાંડ લઈએ અમે કીધું આ મોવડાનું જ છે, આ બિયરનું જ છે. જોઈ લે જાય ત્યાં ખાઈ ગયો એટલી વાર મને. અને કહું બહુ વધારે ઘોડાઓને ના પાડી કે કિલો 1.5 કિલો જ દેજો તો અમે 2 કિલો જેવું દઈ દઈએ. પણ હવે આ કદાચ એટલું ખાંડ આપી દીધું હાન લગણ અને કાંઈ ખાવા જ ન જડે થઈ કાંઈ જરૂર ન હોય તો એ પણ ખા. હા ભાઈ દિલબાગ એને કે દિલબાગ અમારે ઊભા હિવાર ને કે દિલબાગ ખાય. આ બાજુ જો ભૈયામાં ઊભા
અટાણા દર તડકો નીકળ્યો. હા, બી લેવા આવ્યો હોય તો એ ખબર નહીં કંઈ આમાં વરહે હીવો. પછી અમારે જો આ સરદાર સાફ કરે છે કોંડિયું બધી જો સાફ કરી નાખે, બંધ કરી અને પછી કરે સાફ. આમાં તો ઓલી ડટી મારવાની હતી, ડટી નથી લઈ ઓલી મોટી ડટી હોય. હા, તો ને કઈ ઓલી ઝીણકી ડટી છે ને ઘણી પડી ઝીણકી તો આ બધા કરી નાખજો સાફ. એને ઝીણકી ડટી છે ને એક જો આ દિલબાગ છે ને આમાં લેડ નાખે, અહીં લેડ કરી જાય એટલે આને તો બંધ કરી દેજો. અને ડટી લે એને સાફ કરીને બંધ. આ કરજો અમારે રામ લખન ઊભા. તો જરાક અમે લાઇટું બંધ કરી દઈએ અને પછી દરવાજા બંધ કરીને એનો દરવાજો પાછો સરખો બંધ કરજો સરદાર, બહાર નીકળી જાય ઓલી કડી મારજો. અને આને બંધ કરી દેજો એટલે આ માલિકો આવીને ન ઊભે પાછા. આ સાફ કરી હા, તો પહેલાં તો એમને એમ થોડુંક કાઢજો. હા, રામ લખનને જરાક બારણે કાઢો, ત્યાં જ ઉપસે ડેલામાં. એમાં એમાં ખસકાણ કર્યા રાખે, વરસાદ હોય ને તો અહીંયા જ એમાં પૂરાય. અને જોજો અમારે ઊભા હતા આમ 2 ડેલામાં 1 ડેલામાં જ ગરી જાય, બીજામાં રાખીએ તો મજા નથી આવતી. હાલો નીકળો બારણે લખાન, હલે હાલે નીકળો નીકળો. જો આમ ગમેન્ટમાં કાંઈ નથી અહીં ઊભું. હાલો આમાં શું આને રાતે પૂરે ને તો એમ કે ઊભા રહીએ ને બારણે તો બેહી હવે કસકાણના ન થાય. જો કોળીઓ અમારી વાટ જોઈને ઊભી જોગાણનું. જો ઘૂમરે ફરે એમ કે અમને દેહે એને આને અતિ સુંદર અમારે ખાતી નહીં. હમણાં અમે એનું જોગાણ નથી લઈ આવ્યા, અમે તો ખાલી ઓલા બેનું તગારા ઉપડ્યા લઈ આવ્યા, દિલબાગને અર્જુનનું. આ જો ભાઈ આવને આમાં નાખી ભૂકી હતી ત્યાં નથી ખાવી, વાં જઈને ઊભું મંડો આમ ખાવ. આ તો ખાઈ ગયું, આણે વધારે ના ખાય સરદાર. એ ઘોડિયું હે ને વધારે નાખવાનું. આવું હે ભાઈ વારને વરસાદ તો આવ્યો તો ખરી, પણ બધા અધર હે વાવે બધીમાં. અમારા કોર દેવભૂમિ દ્વારકા જિલ્લો હે એમાન, જામનગર ને અડધું રાજકોટ ને એવા બધા એમ અધર હે વાવે. અટાણમાં એ વાર ગરમીને ઉપડી જવા ઠાવકોથી આવી જાય ને તો ખડું ને બધા ઉગી જાય, ખડું ને બધા ઉગી જાય તો માથાકૂટ નહીં. એને પછી વાવીએ. જો આમાં પાણીને કાઢી દઈએ ને આડી દઈએ આપણે ગેંડી સાફ કરવાની, પાણી પડી જાય પીરા. હા, ને એને તો કાઢીને ધોઈ નાખીને એને તો પછી એક ડટી લઈ આવીને ઘરેથી મારીને બંધ કરી દેજો. જો પીરા પડી જાય બારણે હોય ને વધારે એટલે કાયમ આમાં સાફ કરીએ. જો હમણાં તમને બતાવીએ દિલબાગ ખાઈ જ ગયો છે. જો એ પૂરું તગારું હવે સાટવાની રહ્યું, કોક દાણો રહેવા દીધો, સાફ કરી ગયો પરબારો. આને 5 લીટર દૂધ જડે સવારે અને 5 સાંજે. એટલે નબળી વસ્તુ હોય ને તો આ ન ખાય, એને અમારે દિલબાગ ન ખાય. એટલે હળરાટી બોલતી જાય. જો ઓલો તગારા પસાડે નુખરો તો પસાડે. હવે અમારે આલિશાન હે ને બધી ઘોડી હતી હરા ને બધી હતી હખણી. એને મૂક્યું ને આગળ એટલે સણારાટી બોલતી જાય. એને મૂક્યું એટલે જોઈ લે, અહીં વાટ જોઈને ઊભી હણરાટીયું નાખે અહીંથી. એને અહીંયા મૂકશું એટલે જોઈ લે. તાજ પણ આવી ગયા આ બાજુ. હા, પણ દૂધ ઘણું પીએ, પણ એ તો ધીરે ધીરે ખાય. તાજ અમારે બહુ નહીં ખાય, એ તો નગરી ખાણ હે દૂધ ને બધું ધીરે ધીરે જ ખાઈ. જોઈ લ્યો આવ્યા આમ ભેજા ને એ તો ધીરે ધીરે ખાય. જોઈ લે આની ઝડપ. એ તો તગારાને પૂથુમાં નાખીને આમ ઝટ કે ખાઈ જાઓ જેટલું હોય એટલું. વાહ હે આ કુકડાને આમ ઉપાડી ગયા હતા. હવે આને એને મેળા પકડીને એકવાર તમારી નાખો, હાથમાં આવી જાય ને તો બહુ પસાડ્યો કઈ કૂતરાવે. સેટ આમ ખેતરમાં ઉપાડી ગયા ત્યાંથી પકડી આવ્યો. સરદાર ગયો ને લઈ આવ્યો. એકવાર ધોઈ નાખીએ ને તો સારો થઈ જાય હાથમાં આવે તો.
એટલે પકડીને ધોઈ નાખ્યો, ધમારી નાખ્યો, એને ધોઈ નાખ્યો, પીસડાને કાઢી લીધા. એટલે એવું તો રહી જાય. જો અને તો ટીસરને નાખ્યું, ટીસરને નાખ્યું એને અહીંયા ઉપર સોલાણ પાછળથી એમ બતાવીએ તમને. એને જો ત્યાં લઈએ ફરિયામાં મેં કીધું ઓલા કુકડાને ન બોલાવે. પેલો કેવો ખરાબ લાગે, બહુ રૂપારો હતો, જબરો ને રૂપારો. બસ ત્યારે બાજરો મૂકીએ ખાઈ તો ક્યાંક બાજરો પીડ્યો છે કડી ખુવામાં, બાજરો ખાઈ ને તો સારો થઈ જાય. હાલ ને ખા ને. જો ડોનનું ઓલું પીડ્યું ને એમાં મીઠું ન ખાધું ને, હવે બાજરો ખાય ને તો સારું થઈ જાય. ખાય તો ખરો, પડી જાય, પડી જાય બિચારો. એને ખાવો તો ખરી પડી જાય બાજરો. એમ જ વીણી ખાય એમનો. આવું હે ભાઈ. જો આમ માલધારીઓને દામ હોય, આમ બીજા કૂતરા આવે ને એવા હાટું ડોનને રાખ્યો, પણ ડોન કંઈક અડાવરો હોય તો ઓલું થઈ જાય. આમ બેલેન્સ નથી રાખી શકતો ને ખાય તો ખરો. તો તીખો થયો, ધોઈ નાખ્યો એટલે રેડી થઈ ગયો. તો અમારે ડોન હોય તો ખરા, પણ ડોન આમ ટાંવ્યા ને એમાં એક પકડી ગયું. એવા ને કે બપોરે સૂતા હતા ને એક પકડી ગયું, નકર તો ન પકડવા દે. ડોન અમારે તોડીને જાય તો બાજરો ખાય એટલે ટીસર નાખ્યો ને રેડી થઈ જાય. જો તમને બતાવો, આ બે ખાતી નથી અમારે. પહેલાં તે જરૂર ફેર નથી ખાતી. હું આ લઈને આવ્યો જો, એ લઈને આવ્યો જોઈ લે. આમ બે ઘૂમરે ફરે. ઓલી એકને જ પૂર દીધી બા, જોઈ લે. મને ઓલીને તગારું કાઢ્યું હતું, નથી કાઢવા દેતી. નકર આ બે છે ને હા કરતી હતી. બે ફેર્યું ખાય. ઓલી એકને અંદર મૂકી આવું, નકર એ વાયડી છે ત્યાં ખાવા ન દે ભાઈને. હલે આ તો ખાઈ જાય જે હોય એને કહીને. જો અમારે એમ સરદારે ગમાણ સાફ કરી નાખી દઈએ, નાખી દઈએ. સરદાર એવું હોય તો પાણી નાખીને થોડીક સાફ કરી નાખજો. જ્યાં જો આ બે નથી ખાતી, તેજરૂપ અને એટલા બધા પશુ છે એમાંથી આ બે નથી ખાતી. એ કદી આને ભૂખી રાખીને તેજરૂપને એટલે સડી ગઈ ને હવે તો બંધાણ થઈ ગયું. એને હવે તો બંધાણ થઈ ગયું. હવે ન મૂકો તો ગાંડિયું થઈ જાય. વાટ જોઈને ઊભી હતી. જોઈ લે બે ફેર્યું ખાય. આમ આ દીકરી નથી તોય ફેર્યું ખાય. સમજો ઢોરે હેઠુંથી ખાવા માટે બે દગારા પાસે પાસે મૂક્યા. આ બે હોજીયું ને ખાય. આ બેને નહોતું ફાવતું પહેલાં. એને આ બેને જો આ બે મંડિયું શીખવા. એટલે ખાણ આવે જોરદાર, બંધાણ થઈ જાય. એટલે આપણે કાયમ મગવવાના. એ કોઈ હવે ન બીતા કે આપણે કાયમ લઈ જ આવશું. કારણ કે હવે તો આપણે એટલું ખવડાવી જ દે. 80 બાસકા આવે એટલે 80માંથી આપણે ત્યાં 15-20 જ ખવડાવવા પડે. ત્યાં 60 બાસકા તો વેસાઈ જાય. 160 ભરી આવ્યા હતા તેમાંથી એટલું વેસાઈ ગયું હતા. હવે બીજા તો વેસાઈ જ જવાના. અને આ ઘોડીયું માટે ખબર ઘોડીયું હોય ને એને ગાયું દવા દેતી હોય, ભેંસું દવા દેતી હોય, એને તો 8-10 કિલો આપો તોય પોહાય. બાકી તો બીજાઓને બહુ ન દેવાય. જેનો યુઝ બહુ હોય ને બધું હાલતા હોય એટલે એને ગમે એટલું દો. ઘોડાઓનો યુઝ હોય જ દેવાય. ઘોડીયું દવા દેતી હોય એને ગમે એટલું ખવડાવાય. તો આવું હે ભાઈ. અને કોકને મોકલજો એટલે કોકને ગરીબ માણસને કાયમ આવે ના ખવડાવે જેવી વસ્તુ મફતના ભાવની હે. 700 રૂપિયાની 45 કિલો. એક જ એનો પ્રોબ્લેમ કે તમારે મહિના દીની અંદર 20-25 દીમાં કે મહિના દીમાં ખવડાવી દેવું પડે. અને ખુલ્લું નહીં રાખવાનું. તમારે 2 ભેંસું હોય ને 1 બાસકું લઈ ગયા, 2 બાસકા લઈ ગયા હતી મોં પરબારું પાછું બંધ કરી દેવાનું. એનું મોં બંધ કરી દેવાનું. તો આમ હેઠું પીડ્યું તો હેઠુંથી મંડ્યું ઓલું આ ખારીયું મંડ્યું ખાવા. હેઠું ઢોરાય ને એટલે એમાંથી ખારીયું હોય એ ખાઈ જાય. એ કૂસો પણ એના વાહે ખાઈ જાય. ખરેખર તો આમ ખારી આમ ભેરવીને નાખ્યો ને સરદાર એના મગોટામાં ભેરવીને તો બહુ ખાઈ જાય. આવું હે ભાઈ.